વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક જ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 4 ગતિમાન વીજભારો અને ચુંબકત્વ એમાં આપણે જે ગેલોરીમીટરની ચર્ચા કરી એની અનુસંધાને આપણે થોડુંક આગળ વધવાનું છે. મિત્રો, આ પ્રશ્ન દાખલા માટે આજનો ખૂબ અગત્યનો છે. આગળની થિયરીમાં પણ અગત્યનો છે. હવે આપણે એન્ડ તરફ છીએ. મિત્રો, શું પ્રશ્ન છે? જો ગેલોરીમીટરના ઉપયોગો જણાવો અને તેનો પ્રવાહ માપો, એટલે કે એમીટર તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ જણાવી તેનું નિવારણ આપણે કરવાનું છે. કઈ રીતે એમીટર બનાવવામાં આવે છે? તો ગેલોરીમીટરના જે ઉપયોગો છે મિત્રો, ગેલોરીમીટર એક તો પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે વપરાય. કોઈ પણ પરિપથમાં પ્રવાહ વહે છે કે કેમ એની નોંધ લેવા માટે પ્રવાહ માપક તરીકે એની પ્રવાહની હાજરીની નોંધ માટે ખાસ ઉપયોગી થાય. પણ પ્રવાહનું મૂલ્ય માપવા માટે તમારે ગેલોરીમીટરમાંથી એમીટર બનાવવામાં થાય. વીજદબાણ, વાહક પરિપથની અંદર બે બિંદુ વચ્ચે વિદ્યુતીમાનનો તફાવત, વીજદબાણ વોલ્ટેજ માપવા વોલ્ટમીટર બનાવવામાં ઉપયોગી થાય. મિત્રો, ગેલોરીમીટરનો ઉપયોગ એમીટર બનાવવા થાય, ગેલોરીમીટરનો ઉપયોગ વોલ્ટમીટર બનાવવા થાય. ખાસ કરીને ગેલોરીમીટરનું મુખ્ય કાર્ય પરિપથમાં પ્રવાહની હાજરી છે કે નહીં, પરિપથમાં પ્રવાહ વહે છે કે નહીં એ માપવા માટે થાય. હવે ગેલોરીમીટર જે તમે વાપરો છો પરિપથમાં, તો એની સંજ્ઞા રાઉન્ડ કરી રાઉન્ડની અંદર કેપિટલ G વડે એને દર્શાવવામાં આવે છે. ગેલોરીમીટર એક વાહકતાનું ગૂંચળું છે. આપણે જાણીએ છીએ કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મિત્રો ગેલોરીમીટરની વાહકતાનું લંબચોરસ ગૂંચળું નરમ પથ્થરના નળાકાર ઉપર ફરી શકે એવી રીતે હોય છે, જેની રચના આપણે પ્રેક્ટિકલમાં પણ જોઈશું. તો ગેલોરીમીટર પરિપથમાં સંજ્ઞા છે. ગેલોરીમીટરનો અવરોધ કેપિટલ R, નીચે સ્મોલ કેપિટલ G બતાવવામાં આવે છે. ગેલોરીમીટરને વ્યવહારમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું એમીટર તરીકે પરિપથમાં જોડી શકાય નહીં. તમે સીધા ગેલોરીમીટરને વ્યવહારમાં પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે એ માપવા માટે તમે એમીટર તરીકે પરિપથમાં જોડી શકાય નહીં. એટલે સીધો જોડો તો થાય શું? ગેલોરીમીટરમાં કોઈ પણ પ્રકારના કટોકટીના વગર સીધું તમે એને પ્રવાહ માપક તરીકે એટલે કે એમીટર તરીકે તમે એનો ઉપયોગ કરવા જાઓ તો ઘણી બધી મુશ્કેલી આવે. તો ખાસ કરીને બે મુશ્કેલીઓ મહત્વની છે. કારણ પહેલું, ગેલોરીમીટર એક તો ખૂબ જ સંવેદનશીલ સાધન છે. નાના મૂલ્યનો માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થાય ને તો પણ ગેલોરીમીટર પૂર્ણ સ્કેલ બતાવતું હોય. તો એના કરતાં વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો પૂર્ણ સ્કેલની બાદ દશક ચાલી જવાની સંભાવના રહે. ગેલોરીમીટર ખૂબ જ સરળ સાધન છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ બતાવે, એટલે કે વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો દશક જે છે ઊંચું છે, વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરવાથી સ્કેલની બહાર એ દશક બતાવે, તો એ શક્ય નથી. બીજું, વીજ પ્રવાહ માપવા માટે ગેલોરીમીટરને શ્રેણીમાં જોડવું પડે. જે સાધનમાં પરિપથમાં પ્રવાહ વહેતો હોય કોઈ પણ ઘટકમાં કેટલો પ્રવાહ છે એ માપવા માટે એને શ્રેણીમાં તમારે ગેલોરીમીટર જોડવું પડે. ગેલોરીમીટરનો અવરોધ હોય અને ઘટકનો અવરોધ હોય, બેનો અવરોધ થઈને કુલ અવરોધ વધી જાય. પ્રવાહ માપવા માટે કુલ અવરોધ વધી જાય. પ્રવાહ સાચું મૂલ્ય ના બતાવે, કારણ કે ગેલોરીમીટરનો અવરોધ પણ એમાં વપરાય. એ ઉમેરાય પરિપથમાં. પ્રવાહ માપવા માટે ગેલોરીમીટરને શ્રેણીમાં જોડવું પડે. હંમેશા કોઈ પણ સાધન ઘટકમાં પરિપથમાં કોઈ પણ ઘટકમાંથી પ્રવાહ કેટલો વહે છે માપવા માટે એ ઘટક સાથે તમારે શ્રેણીમાં જોડવું પડે. ને જે ઘટક હોય એનો અવરોધ હોય, ગેલોરીમીટર વાહકતાનું ગૂંચળું એનો અવરોધ હોય, એટલે આનો અવરોધ ના અવરોધ કુલ અવરોધ વધી જાય. એટલે પ્રવાહ સાચું મૂલ્ય ન બતાવે, કારણ કે અવરોધ વધી ગયો, પ્રવાહ સાચો ન બતાવે. વીજ પ્રવાહ માપવા માટે ગેલોરીમીટરને શ્રેણીમાં જોડવું પડે છે. અને પરિપથમાં ગેલોરીમીટરનો અવરોધ વધતા પ્રવાહનું સાચું મૂલ્ય મળે. ખરેખર કેટલા સાચા મૂલ્યનો પ્રવાહ કેટલો હોય છે ન ખબર પડે, કારણ કે અવરોધ ગેલોરીમીટરમાં ઘટક અવરોધ સાથે શ્રેણીમાં વધે એટલે પ્રવાહ ઓછો દર્શાવે, સાચો મૂલ્યનો પ્રવાહ ન દર્શાવે. ઉપરોક્ત કારણો એટલે મુશ્કેલીઓ દૂર કરવા માટે ગેલોરીમીટર ને સમાંતર ગેલોરીમીટરના અવરોધ RC કરતા ઓછા મૂલ્યનો અવરોધ એટલે કે લઘુ અવરોધ RS એટલે કે શન્ટ S જોડવામાં આવે છે. અને RG
પણ કહેવાય અને આરજી વેલ્યુએશન આ જે શન્ટ છે શન્ટ અવરોધ હોવાથી મોટા ભાગનો પ્રવાહ જે શન્ટમાંથી પસાર થઈ જાય છે લઘુ મૂલ્યમાંથી વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થઈ જાય એટલે ઓછા મૂલ્યનો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થાય અને ગેલોમીટરનું જે પેલા વધારે મૂલ્યના પ્રવાહથી પૂર્ણ સ્કેલની બહાર ચાલ્યું જતું હતું દર્શક તો તે અવસ્થા અહીંયા બને નહીં. હવે એના માટે ગેલોમીટરમાંથી એમીટર રચના બનાવવા માટેની આપણી પૂર્વ તૈયારી છે. તો એમીટર કઈ રીતે બનાવવામાં આવે છે? મુશ્કેલી દૂર કરવા માટે ગેલોમીટરમાંથી એમીટર બનાવવામાં આવે, શન્ટ જોડવામાં આવવું જોઈએ ને. તો એમીટર કઈ રીતે બનાવવામાં આવે છે મિત્રો? ગેલોમીટરને સમાંતર ગેલોમીટરના અવરોધ આરજી કરતા ઓછા મૂલ્યના લઘુ અવરોધ આરએસ જોડવામાં આવે છે, તેને શન્ટ કહેવામાં આવે છે. તો મિત્રો આ ગેલોમીટરની સંજ્ઞા છે. ગેલોમીટર વાહકતાનું મૂળનું હોય છે એનો અવરોધ આરજી છે અને આ આરજી અવરોધ ધરાવતા ગેલોમીટર આરજી અવરોધ ધરાવતું હોય છે. હવે આ ગેલોમીટરના અવરોધ આરજી સાથે સમાંતરમાં આરએસ ગેલોમીટરનો અવરોધ છે. આ તમે ધ્યાનમાં રાખો કે ગેલોમીટરની વાત થઈ છે. ગેલોમીટર સાથે સમાંતરમાં આના અવરોધ કરતા નાના મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે. તો પરિણામે જે રચના બને ને એ એમીટર કહેવાય, આ ગેલોમીટર કહેવાય. પણ ગેલોમીટર સાથે સમાંતરમાં ગેલોમીટરનો અવરોધ સાથે સમાંતરમાં એના કરતા નાના મૂલ્યનો શન્ટ આરએસ અથવા એક્સ જે જોડો છો તો આખી રચના બની એમીટર કહેવાય. તો ગેલોમીટરનું એમીટરમાં રૂપાંતર જો આ ચતુર્રેખા વડે જે દર્શાવ્યું છે ને ગેલોમીટરનું એમીટરમાં રૂપાંતર છે. તો એમીટરનો અવરોધ ધારો કે આર એ હોય તો આ બંને અવરોધ એકબીજાને સમાંતર હોય તો 1/r બરાબર 1/r + 1/rs સાદું આપો એટલે અંશમાં 2 નો ગુણાકાર છેદમાં 2 અંશમાં 2 નો અહીંયા rs rs rj rj rs + rj છેદમાં rj rs એટલે આ બે નો અહીંયા rj + rs લખી શકો. અંશમાં આપણે અહીંયા લઈ શકીએ અહીંયા 1/r ની કિંમત થાય તો શું થાય? લસા rj rs લ્યો તો rs rs + 1 rj rj + 1 પછી rj + r આમ લખો તો ચાલે, એ જરૂરી નથી. સામાન્ય રીતે શું હોય છે આપણે લસા લઈએ rs rs પ્લસ rj rj છેદમાં બંનેનો ગુણાકાર. હવે rs પ્લસ rj લખો કે rj પ્લસ સરવાળામાં તો ચાલે એટલે અંશમાં 2 આ રીતે લખો ચાલે. rj શું છે? rs. તો એ થાય. હવે આપણે વ્યસ્ત કરી નાખીએ તો ra બરાબર rj * rs છેદમાં rj પ્લસ rs સમતુલ્ય અવરોધ અંશમાં બંને અવરોધનો ગુણાકાર છેદમાં બંને અવરોધનો સરવાળો થાય. અહીંયા વ્યસ્ત આવે, અહીંયા આપણે ra નું મૂલ્ય આવે. અને બીજું કે તમે અહીંયા પ્રશ્ન શું થાય છે કે rj rs હોય તો આ સરવાળાની અંદર શું થાય? rj + rs rj ની કિંમત rs કરતા એટલી બધી વધારે એટલે rs કરતા કયો મળી શકો? rj + rs જ્યાં લખ્યું છે rj + rs ત્યાં તમે ખાલી rj લખી શકો. rj + rs લખવું હોય ત્યાં જો ત્યાં તમે ખાલી rj લખી શકો. rj પડી તો rs થાય. એમીટરનો અવરોધ છે ને એ શન્ટના અવરોધ જેટલો જ થાય. જે સમાંતર જોડેલો હોય ને એનો ગેલોમીટરનો અવરોધ એમાં આપણે ધ્યાનમાં ન લઈએ એટલે એમીટરનો અવરોધ એ શન્ટનો જ થાય. યોગ્ય શન્ટ જોડી બનતા સાધનમાંથી આપણે હવે યોગ્ય શન્ટનો અવરોધ તમે જોડી દો. ગેલોમીટરના જે અવરોધ છે એની સાથે સમાંતર યોગ્ય મૂલ્યનો rs જે શન્ટ જોડી દો અને એમાંથી નાના મૂલ્યના પ્રવાહ પસાર કરી આ દર્શક મૂલ્ય ગુણાંકના આધારે કે કેટલું ગુણાંક બતાવે છે સ્કેલનું એમ્પિયર મિલી એમ્પિયર માઇક્રોએમ્પિયરમાં રૂપાંતર કરવામાં આવે અને આ રીતે પ્રવાહ માપક એમીટર છે મિલી એમ્પિયર માઇક્રોએમ્પિયર મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરો, માઇક્રોએમ્પિયર પ્રવાહ પસાર કરો, એમીટર એમ્પિયર પ્રવાહ પસાર કરવાનો કેટલું ગુણાંક થાય છે અંકન કરી અને પછી તમે અલગ અલગ મૂલ્યના પ્રવાહ પસાર કરીને તમે એનું માપન આ ગેલોમીટર સાથે ગેલોમીટર અવરોધ સાથે સમાંતર શન્ટ તમે જોડી અને જે એમીટર બનાવો એમાં પ્રવાહનું માપન તમે કરી શકો. એમીટર મિલી એમ્પિયર માઇક્રોએમ્પિયર તમે ત્યાં કરી શકો. તો આ રીતે આપણે એમીટરની રચના કરવામાં આવી છે. એમીટર
મૂલ્યના પ્રવાહો ગેલોમીટરનો પસાર કરો તો એ ઘણી વખત પૂર્ણ સ્કેલની બહારના ખૂણાઓ ચાલ્યા જાય, સાધન નુકસાન થાય. તો આ બધી વસ્તુઓ નિવારણ કરવા માટે મીટર કિલોમીટરમાં બનાવવામાં આવે છે. 2 મિનિટ જોઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો.